હે મમ્મી મોર્નિંગ માં દ્વિજાને મસ્ત માલિશ થઈ ગયું છે અને માલિશ થઈને જો આ કૂણો તડકો હતો ને હા એટલે તડકે રાખી ઘડી એટલે સાયકલ અકારવી છે બેન સાયકલ અકારવીશ ને 4 વ્હીલ અકારવીશ ને હાથ ને પગ ને તો હક જ નથી. આખો દી બોલાવતી હોય કોક ને જો 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 આખો દી હાથનું મૂવમેન્ટ ચાલુ જોઈએ જો આમ ને પછી હાથ દુખે ની શું થાય જો 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 હક જ નથી કે હાથને એટલે પછી સીધા ને સીધા એમ નમ રહી. આ તો એટલે સીધા રાખવા તો તેને બાંધે મમ્મી એટલે તું આને બાંધું છું એક દિવસમાં એકવાર અમારે બીજું બંધાય મારા દીકાને તો હાવ નવરાય અત્યારમાં. અત્યારે અમે નવરા થઈ ગયા છે બે અત્યારમાં તમે નવરા થઈ ગયા ને મારે ઘરથી માંડીને ફર્યા સુધી હા અથાણાનું કામકાજ ને કામ મારો દીકો Hello family, very good morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મોર્નિંગમાં અને અત્યારે વેધર એટલું મસ્ત છે એટલે આમ તો બહાર તડકો છે પણ અમે તો રૂમમાં હોઈએ એટલે અમને મજા આવ્યા કરે. અને મારી ઢીંગલી મસ્ત માલિશ કરીને હવે સૂઈ ગઈ છે. હવે મમ્મી ઉઠવાનું નથી. આ સાચી ને એવું મમ્મી માલિશ કરી નાખી આખું શરીર હળવું ફૂલ થઈ જાય. અત્યારે તો માલિશ કરતી થોસ ને હા હવે એને હુવા દેવાની પછી હવે ઉઠે ને હા પછી અત્યારે તો એને એટલી મસ્ત સૂઈ ગઈ છે ભૂફીંડું પછી એને નવડાવી તો દેવાની. એટલી વાલી લેગા કરે ને લ્યો, હાલો. અને આખું શરીર એનું મને એમ છે હળવું ફૂલ થઈ ગયું છે સાયકલ અકારી એવું છે. થાકી જાય. અને મમ્મી ગોળ કેરીનું કામકાજ ક્યાં પહોંચ્યું છે? આ જો એક ટોપ બની તો થઈ ગઈ ગોળ કેરી. ઓકે તો જેટલા ખાલી મારે ગોળ કેરીના ઓર્ડર છે ને ઈ તો ડિસ્પેચ કરી દઉં હા ઈ જવા દે તો કારણ કે 4-5 ઓર્ડર નકરા ગોળ કેરીના જ છે હા, તો ઈ તો બની ઈ જ ગઈ થઈ છે. ગયા હોય તો ઈ જવા દઉં ને હા એટલે પાછું મારે શું છે બીજું બનતું થાય ને. બનતું થાય. અને ગાજર ને ગરમર મમ્મી કહે છે કે ગરમર આવે છે માર્કેટમાં પણ આપણે ટાઈમિંગ પ્રમાણે જવું પડશે કારણ કે રાતે. હરાજી કે મેં આજે પૂછ્યું કે ભાઈ ગરમર નથી આવતી તે કે કોણે કીધું. મેં કીધું મને ક્યાંય દેખાતી નથી આપણે જાતા હોઈએ હા, તો એટલે. મેં કીધું હું 6 વાગે આવું છું તો એ કે નહીં બેન કે ગરમરની હરાજી કે સાંજે 3 વાગે થઈ જાય છે. રાતના 3 વાગે એટલે હવે પપ્પાને કેવું પડશે એને કે કેવડા કેમ મમ્મી કે માર્કેટમાં છે જ હવે નહીં કેવડા એમ નથી તે કે ગરમણ આ વખતે ઓછી છે ને ઓછી છે તો ઈ કે આવી ભેગી વહી જાય છે. વહી જાય છે અને જેવું છે તો આપણે ટૂંકમાં સ્ટોક હશે જ ગરમરનો ને એનો એટલે મારે હવે અત્યારે 3 વાગે જો જાવું જોઈએ. રાત્રે કોઈ ને મમ્મી ને એકને જવું જોઈએ અડધી રાતે તો હે મમ્મી આ આપણે શું કહેવાય અત્યારે તો ગુંદા કેરીનો પ્રોગ્રામ ચાલુ છે ને હા ગુંદા કેરી કરવાની છે આજે હા. અને મેથી ચણા કરવાનું છે. ઓકે તો ગળી કટકી એ ગળી કટકી પણ હજી તપેલા ખાલી નથી ગોળ કેરીના ઓકે એટલે એકાદ થોડો ગોળ કેરીના એકાદ બે તપેલા ચૂંદો ને ગોળ કેરી તપેલામાં છે બધી. ઓકે મુરબો થઈ ગયો છે ને હા એમ તો Okay. પછી કાકા થોડીક જગ્યા થાય તો પછી તપેલા તો પછી વસાવ્યા જ કેટલા કરું અત્યારે 13 તપેલા છે. ઓહો હજી કાલ મમ્મી બે લઈ આવ્યા કા તો પછી એટલે મેં કીધું કે એક ગોળ કેરીનું પૂરું થાય ને હા પછી એમાં પાછી કટકી નાખી. કટકી કરશું તો અત્યારે જો નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ પણ નાસ્તા પાણીમાં અમે 8 ની બદલે મમ્મીને વગાડી દઈએ છીએ 10:30. તો હજી આમ જો ચારે કોર નજર હજી તો ના ચારેય બાજુ કામ હજી એક રૂમ અમારો ક્લીન થયો છે મા દીકરીની જગ્યા અમારી ક્લીન થઈ છે આખી બાકી બધું હજી એમને એમ જ પડ્યું છે. ફાઇનલી આ તમે જોઈ શકો છો કે ગયા યરની જેમ બધાયની એટલી આમ ડિમાન્ડ હતી કે ગુંદા કેરી તો ફાઇનલી ગુંદા આવી ગયા છે અને ગુંદા માટેની કેરી પણ આવી ગઈ છે. તો પહેલા અત્યારે ગુંદાનું કામકાજ ચાલુ છે કે ઉપરના જે ડીટીયા હોય આખો લૂંખો આવે વન ટાઈપ આ રીતનો અને હવે ડીટીયા કાઢી ને પછી આની અંદર ચિકાસ હોય એટલે ગુંદા કેરી પણ રેડી થવા માંડ્યું છે. તો જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર કરવા હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો કાલ તો વિશાલ આવ્યા હતા હવે એના પપ્પાની ડ્યુટી હમણાં 2-3 દિવસ નહીં રહે કારણ કે આજે મુંબઈ જાહે કાલનું એક્ઝિબિશન છે પ્રમદી પાછું બેસે ને એને ઓલે દી એને મળવા આવશે એટલે પાછા મુંબઈ જાય. વચ્ચે પછી મમ્મી 2 દી જ છે અહીંયા અમરેલી પછી પાછા મુંબઈ વ્યા જાય તો 20 તારીખે જરી 1 મહિનાની થાય ને એ દિવસે ઉતરશે સવારે પછી આપણે સેલિબ્રેશન કરીને આપણી દ્વિજાનો ફેસ બતાવવાનો છે. દ્વિજાનું ફેસ બધાને કેવું ગમવાનું છે સરસ જ લાગે ને. કારણ કે બહુ બધા કોમેન્ટ કરે છે હાથ નહીં જોતા હોય ને એટલે કે બહુ મસ્તીની છે તમારી દીકરી કે ફેસ બતાવો મેં કીધું 1 મહિનાની થાય નહીં ત્યારે આપણે બધાને બતાવશું એવું છે. તો આજ બપોરને રસોઈ પાણી જલ્દી માંડવા પડશે કારણ કે પપ્પા વહેલા ગયા છે ને સાઈડ ઉપર ગયા છે એવું છે. તો સારું હાલો હું દ્વિજાને હવે હિચકાવું ત્યાં તમે રસોઈ પાણી ધીમે ધીમે માંડો અને પછી આપણે અથાણા તરફ આપણે વળીએ. ફાઇનલી अभी बजे हैं 11:15 और चलते हैं किचन
सीजन में और अभी धूंझाड़े का कामकाज मम्मी ने शुरू किया ऐसा लगता है मम्मी અથાણાની सीजन में ધૂંઝાડ હું ઝાડા નથી કર્યા પણ આ બધા જો ડ્રોમાં આડે તો કોમી મૂકી દીધી અમે આવ્યા ત્યારની આડે ધડ બવણીઓ હતી તો કાંઈ જડતું નહોતું. અને પપ્પા ફોડતા ફોડતા રહી જતા બવણી એક તો ફોડ નાખી ને મમ્મી હા તો એક રકાબી ફોડ નાખી પપ્પાએ એક બવણી ફોડ નાખી નાખી તો અત્યારે મેં જે નથી જરૂરી ને મસાલાની હા એ બસ પાછળ જવા દે બી જરૂરી વસ્તુ આગળ આગળ રાખી દીધી બધી હવે જો આ બધું હમું નમું અત્યારે કરતી હજી તો મમ્મી બરફ વયું જાહે આમાંથી હા બસ અમુક વસ્તુ તો એવી હતી કે પેટીમાં મૂકી દીધી હતી તો અત્યારે હજી નીકળતી આવે નીકળતી આવે ધીમે ધીમે એટલે મમ્મી એમ કહે છે કે હજી મમ્મી આપણે અથાણાની સીઝન વહી જાય ને પછી બધું હરખો મેળ પડશે ચોમાસામાં કરવાનું છે ચોમાસામાં બધું ઘર હરખું કરવાનું છે આપણે હા. હે મમ્મી હા. થકાઈ ગયું બહુ થાકી ગઈ આજ તો હા. કામ નથી આજે ઉકલ ઉકલ દઈશ નથું તેમ કયો આજે દસ જ નથી. અને અત્યારે પાછું જોવરાયું છે અમે એટલે જોવરાવામાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હજી કઈ બરાબર બેસતું નહોતું એટલે આપણો જે આ કબાટ છે એ કબાટને અહીંયા રાખવાનો છે કે તમારું ફેસ ખુલે તમારો વાહો એ રીતે આમ રહેવો જોઈએ દરવાજો ખુલે દરવાજો આમ ખોલવાનો. દરવાજો આમ ખોલવાનો અને મંદિર અહીંયા આવશે અને બેડે મારો ને મારા બીજુંનું આ ફેરવવું જોઈએ અમારે એટલે બધું ફેરવું ક્યાંથી ફેરવશું મમ્મી હવે હવે હમણાં કાંઈ નહીં થાય. કબડ ભાઈ અહીંયા પડે એમ અત્યારે હવે કારણ કે 4 જણા હોય તે તો હલે છે સાહેબ ખાલી અને એમ નહીં હલે તો ઠીક પણ મેં અંદર ગોઠવ્યું છે ને એ હવે ફરીનો જે ગોઠવેલું એમને નો જ ખરે ને એમનેમ 4 જણાથી નથી હલતો. એ માડી. અને એટલું બધું જે ફેડકું છે આ નીચેનામાં ગોદડા ને ઉપરનામાં કપડા એ નકર મેં ભલે 4 ની બદલે 8 જણા જોઈએ પણ ખાલી એમને ખોયલા વગર ફેરવી નાખો તો નહીં હાલે નો જ થાય ને બેન. એ માં એ પાછા લોઢાના ઝીણા છે આ ઈ ઢળવો કેમ તો એક એને લાદી છે ઈ ઢવડાઈ ઈ જાય. ઢવડાઈ જાય આને ચક્કરમાં તેવું છે ને મમ્મી નાવડું આપણે બાંધવાનું છે બીજુંનું હા. ઈ ભૂલાઈ ગયું હતું જો એટલે ઘણા કે આપણે બાંધીએ ને તો આપણી છોકરીને ચૂક કે વીટ કે ઈ જે કે આવતું હોય ને ભૂલાઈ નહોતું ગયું પણ મેં કીધું કે હમણાં બાંધી દઉં. મને ભૂલાઈ ગયું હતું એટલે આપણે પણ હજી ઘોડિયું લગાડ્યું એને થોડાક દિવસ થયા. 4 દી થયા છે હજી હા, એમ. હજી અહીંયા આપણે રેવા આવ્યા ને મૂળ 8 દી થયા હા, છે એમ. તો અહીંયા આવ્યા પછી 4 દિવસ ઘોડિયું લગાડ્યું. ઘોડિયું લગાડ્યું એટલે હવે છે ને બીજું આપણે અહીંયા ઘોડીએ નાવડું બાંધી દેશું અને મમ્મી મેઇન તો ઈ કે 20 તારીખે દ્વિજુઈ 1 મહિનાની થાય અને દેવાંગનો બર્થડે 20 ફેબ્રુઆરી દ્વિજાનો બર્થડે 20 માર્ચ અને પપ્પાનો બર્થડે 20 એપ્રિલ બધા 20 એટલે મેં કીધું 20 4 મને યાદ આવ્યું મેં કીધું 20 આમે 4 20 કરવાના ને આમે 20 આમે 20 એટલે મેં કીધું 20/4/77 પપ્પાની બર્થડે છે એટલે મેં કીધું મારે યાદ રાખવામાં કઈ ભૂલ થઈ છે કે 20 તારીખ જ છે 20 તારીખ જ છે ને તો આ 20 તારીખે આપણે બીજું આપણે કેક લાવવાની છે એક કેકમાં 3 ઓલું કરવાનું છે એક તો અમારે 40,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા બીજા 1 મહિનાની થાય એનું ફેસ દેખાડવાનું છે ને પપ્પાનો બર્થડે તો પછી ઓલો ફૂલીનો એકો કરાવી નાખ. એટલે મેં કીધું છે ને એટલે મેં કીધું કેકમાં મારે 3 વસ્તુ લખાવી આ દેવી તે છે ઓલું ફૂલ બનાવી નાખવાનું હા એટલે વચમાં બેન અને આજુબાજુ બધું આપણું જે લખવું છે એટલે મેં કહું 40K લખવું છે 1 મંથ દ્વિજા ને હેપી બર્થડે નાના એટલે મેં કહ્યું એક કેકમાં 3 સમજી લેવાનું છે એટલે મેં વિશાલને ફોન કર્યો કે એવું છે મેં કીધું તો એ કે મોટી કેક લાવવી જોઈએ મેં કીધું તો મોટી લાવશું આપણે પણ મોટીમાં બધી સાગમટે સેલિબ્રેશન હા એમ જેવું છે તો હજી મારી ઢીંગલી માલિશ કરીને સૂતી હતી તો હજી સૂતી જ છે એમ હવે એને બપોરે નવડાવી બપોરે પાછા નવરાવી કાઢવી અને મસ્ત કપડા વપડા પહેરાવીને તાજી માજી કરી દેવું પાછી હારું હાલો આજ મેનુમાં શું છે આજે ગુવારનું શાક કરવાનું છે અને દાળ ભાત બનાવ્યા અને થોડું ભીંડાનું કરવાનું. ઓકે પાપડ ને રોટલી છાસ હારું હાલો તમે રસોઈ પાણી કરો ત્યાં મારે બ્લોગિંગનું થોડું ઘણું કામ છે વિશાલ લઈને તો બસ છે 12 ના કાંટા થઈ ગયા છે ભેગા અને હમણાં 1 વાગ્યાની તો બસ થઈ છે બસ મુંબઈની બસ 1 વાગ્યા મને મમ્મી ટ્રેનમાં જવું વધારે ગમે હો આપણે ટ્રેનમાં જઈશ ને એટલે શાંતિથી હુઈ જાવ એટલે સવાર પડે હટ અને મુંબઈ સીધા પૂગી જાય આ તો અત્યારે બેહી 1 વાગે તો સવારે 8 વાગે પૂગી તડકો અને તો લાગે કાક તો આગળ તડકો છે ને એટલે નો ગમે બસમાં એમ જેવું છે હારું હાલો તમે રસોઈ પાણી કરો ત્યાં મેં અમારું એડિટિંગનું કામ અને પતાવી એ લોકોને કાલ વી છે ને કાલની ટ્રેન તો હતી સાચી વાત છે એક દી મુંબઈમાં ફરજ એક દી મુંબઈમાં ભરાય. એમ જેવું છે હારું હાલો આપણે 20 તારીખે સેલિબ્રેશન કરવાના છે મોટા પાયે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં 20 તારીખે ઈ કરશો ને 22 તારીખે આમ લાડવા લઈને આવશે એટલે હમણાં તો મજા જ મજા છે આ મહિનામાં મમ્મી મને પૂછે છે અમે બધાએ જમી લીધું અને હજી ભીંડાનું શાક બાકી રહી ગયું છે તો મને ખાસ ખબર હતી કે આ જે ડીટીયા છે ને એ વાટકામાં હતા ને એની માથે છરી હતી તો મમ્મી મને કહે છે કે આ ડીટીયા કે કોણે ભીંડાનું શાક ભેગા નાખી દીધા છે એટલે મેં કીધું રસોડામાં મમ્મી સિવાય કોઈ હતું નહીં
એટલે આ કારનામાં તમારા જ છે. મમ્મીને ભાઈ આ તો મોડું થઈ ગયું, ભૂલ થઈ ગઈ છે. એટલે છરી અહીંયાથી લઈ લીધી છે અને ડીટીયા વાઇટકામાં ભીંડો સમજી અને ભીંડાનું શાક ભેગા ડીટીયા નાખી દીધા. મેં કીધું કે ભાઈ મોડો આવે ને થોડો. એટલે હું મમ્મી અંદર આવી હતી ને કિચનમાં પાણી પીવા તો એ મેં જોયું હતું કે ડીશ એમનામાં હતી, એની ઉપર ડીટીયા હતા ને એની માથે છરી હોત હતી વાઇટકામાં. એટલે મમ્મીએ ડીટીયા સમજી અને બધું ભેગું કરી નાખ્યું ગોટાળો પીંડાળો. અને અત્યારે જો મસ્ત આપણા બપોરાય થઈ ગયા છે અને બીજું અત્યારે આરામમાં છે. 1:30 વાગ્યો છે તો આપણે હવે ઘડીક વાર સૂઈ જઈએ, મસ્ત રેસ્ટ કરી લઈએ. ત્યાં તો બીજા ઉઠાડી દે આપણને, ત્યાં સુધી આપણે આરામમાં મસ્ત વ્યાય છે. મમ્મીએ એને માલિશ કર્યું છે તો હજી એમનેમ જ છે. ઉઠે અરે ઉઠી જઈશ મમ્મી, 2 વાર ઉઠી હોય પછી ખાઈને પાછી સૂઈ જાય. હજી એને થોડી હોય ને હરખી તે નીંદર આવે. નીંદર આવે તે અત્યારે ઉઠે પાછી ઉઠે જ ખરા 2 કલાકે, ઉઠીને પાછી સૂઈ જાય. મેં કહ્યું ઈ શાંતિ. અત્યારે જો બેન હુતા છે આપણે ઘડીક વાર આરામ કરી લઈએ. ફાઇનલી વાગી ગયા છે 5 અને એટલી નીંદર ચડી ગઈ હતી, મસ્ત હુઈ ગઈ હતી. અને અત્યારે હવે ઉઠ્યા છીએ, નાસ્તા પાણી મસ્ત થઈ ગયા છે. અને મમ્મીને અથાણું ન હોય તો ઘર હોય, ઘર ન હોય તો અથાણું હોય. હું આમ જો પણ આ જે અથાણું એમાં એવું હતું કે આટલી આઈટમ ઉપર ચડાવવાની હતી ને એ બધી આઈને આ જ પડી રહી હતી. મમ્મી કે આ પગ દેવાની જગ્યા નથી. ધીમે ધીમે કરતા મમ્મી ગેલેરી પર એમ ઉપર લગી ખડકાઈ જાય આખી. જો વરાથી ધ્યાન ન દીધું ને તો એને જેવું છે. તે અત્યારે જો શું કહેવાય 2-3 ખુરશીઓ બારી કાઢી, પછી અથાણામાં ભેળવવા માટે ખાંડ અંદર વહી ગઈ હતી. હાવ તે ખાંડ મમ્મીએ બારી કાઢી એટલે બધી વસ્તુ ધીમે ધીમે મમ્મી બહાર કાઢતા રહી છે. વિશાલને એને તો મમ્મી વિશાલ કહે કે ગરમી થાય છે કાંઈ પાયા લઈ કે બસમાં. અરે બાપા બહુ ગરમી છે બસમાં. મેં કીધું બસમાં તમે આવો તો મેં કીધું હજી મેં કીધું તમને છે ને સાંજના 6-6:30 લગી એવું ઉકળાટ રહે. તો અત્યારે હોલ ને એવો હતો ને તે નાસ્તા પાણી કરતા હતા. મેં કહું કંઈક ઠંડુ બંડુ ખાઈ લ્યો એટલે મજા આવે. આ મમ્મીના બ્રો આમ જોઈએ માં હવે આ કેમ મારી સીધી કરે છે? બધાને જેમ લાગે એમ બાથરૂમ માંથી ભરી દીધું. આમ જો હાબુ બધાય હવે મમ્મીને બાથરૂમ બધું હરખું કરવાનું છે. આ હાબુ બાબુ બધાય પણ મમ્મી કહે કે આમાં ક્યાં કઈ વસ્તુ મુકાઈ ગઈ છે મને નથી ખબર. કઈ હું એવું છે. કઈ વસ્તુ કઈ થી ગઈ છે ને કઈ હજી ઝડપી હજી ઓલું મુખવાસની ડબ્બી હજી અમને મળતી નથી. ત્યાંથી મુખવાસની ડબ્બી બહાર પડી રહેતી તો અહીંયા રોજ મુખવાસની ડબ્બી ગોતી છે, નાખી છે એ પાકી ખબર છે પણ મુખવાસની ડબ્બી ક્યાં છે હજી નથી મળી અમને. હાબુ બધા ગોઠવતી મમ્મી હાબુ ગોઠવતા આવે. હજી પાછું રિનોવેશન થવાનું છે કારણ કે મંદિર જે આ સાઈડ છે ઈ આપણા બાજુના રૂમમાં આ સાઈડ આવવાનું છે અહીંયા પથ્થર મારીને. અને જે આપણો અહીંયા કબાટ છે કબાટ આ અને જે આપણા કબાટ છે એ કબાટ ચેન્જ થઈને અહીંયા આવી જવાનો છે. અને અહીંયા ડ્રેસિંગની જગ્યાએ મંદિર આવશે અને ડ્રેસિંગને આપણે અહીંયા લઈ લેવાનું છે. અને આ જે બેડ છે એને આપણે આમ રાખવાનો છે આ સાઈડ આવી રીતે. એટલે બહુ બધો ચેન્જીસ અને ફેરફાર આવવાનો છે અને પાછું બધું ભરાઈ રહેવાનું છે કારણ કે એ રૂમમાં આપણે અહીંયા પથ્થર બેસાડવો પડશે મંદિર માટે કારણ કે મંદિર જ એટલું હેવી છે. આ મમ્મી આપણે મુંબઈથી લઈને આવ્યા હતા માંડ ઘર એવું હતું. મમ્મી ટેમ્પરરી તો આપણે મંદિર અહીંયા મૂકી દીધું હતું પણ આમ જોઈએ ને તો યોગ્ય શાસ્ત્ર નિયમ પ્રમાણે છે ને અમુક વસ્તુ એની ઠેકાણે હોય ને તો વધારે સારું. બરોબર. આ મંદિર છે ને આ દિશામાં ન હોય કારણ કે સૂર્યનારાયણ સામે આપણે ઉભું રહેવાનું હોય મંદિરની. અને આપણે ઉભા રહી તો સૂર્યનારાયણ પાછળ હોય છે ને. સૂર્યનારાયણ પાછળ આવે છે એટલે આને છે ને આપણે ઓલા રૂમમાં તમે હોશ ને હા એ રૂમમાં રાખી દેવાનું છે. હા અને હું દીજે તો ટેમ્પરરી જ છીએ ત્યાં. એમ તે મંદિર ઈ દિશામાં આવે અને જે ગોદરેજનો કબાટ છે ને એ ઊંધી દિશામાં છે. એ ઊંધી દિશામાં છે. ઈ આજે શું છે ગોરદાદા આવ્યા હતા હા તો ઈ બતાવી ગયા કે એને તરત જ ખબર પડી ગઈ ઉગમણું કયું છે આથમણું કયું છે. આપણને તો ઉગમણું આથમણામાં આપણને ન ખબર પડે. ઉગમણું ને હા આમ આથમણું એટલે ઉત્તર પૂર્વ દક્ષિણમાં તમારું ફેસ રહેવું જોઈએ ને સુવાની કે તમારું જે હોય કાચે કે મને તો નથી ખબર મેં કાચે સૂર્યનારાયણ સામે કાચ ન હોય એ અમુક દિશા એને બધી કીધી. એટલે હવે મામાની રાહ છે. મામા આવે રાજુલાથી એ પછીથી આ બધું ફરશે કારણ કે પથ્થર બેસાડી મંદિર સેટ કરી દઈએ પછી આ પથ્થર નન્યું જોઈએ ને તો મમ્મી આને કાઢી નાખીએ. એને નથી નકામું પણ આપણે કાઢી નાખશું. હા એમ એટલે અમુક જે છે એ પછી લાલુ કાકાનો ફોટો કઈ રીતે લગાવવો એ બધું પૂછ્યું કે ક્યાં લગાડવાનો ને એવી રીતે. એટલે એ બધું ધીમે ધીમે હજી ઘણું ખરું ચેન્જીસ થાય કા
અને મમ્મી પછી ઘર સુશોભન કેદી થાય? એ તો બેન આમાં હોય એમાં તો આમાં કઈ આપણે કરવાનું ન હોય. હા ઈ તો ધીમે ધીમે આનમાં ગોઠવા કરી નાનો હરખું કર્યા કરીએ એટલે ધીમે ધીમે મારે મેથી ચણાનું આથણ કરવું છે ને. હા જો ઈ તો મેન તો બધું ઈ ગાડી આખી પલટી થઈ ગઈ. જો ચણા મેથીનું આથણ કરવું છે ને હા. મેથી સાફ કરી નાખીશ અરે વાહ. ને ચણા સાફ કરી નાખી દીધા છે અને કેરીને કટક્યું કરીને પછી ભેળવવાનું. હવે આને હાંજે બેન પલાળવા. સ્પેશિયલ ડાયાબિટીસ પેશન્ટ હોય એની માથે આ અથાણું બેસ્ટ છે અને બાકી આપણે રેગ્યુલરે ખાઈ શકીએ છીએ પણ ડાયાબિટીસ વાળાને વધારે સારું એમ. ત્યાં તો મેથી ચણા કરવા છે ને ગયા વખતે ચણા મેથી મમ્મી બહુ ભાવ્યું તો બધા સબસ્ક્રાઇબરોને. બધું એકદમ સાફ સફાઈ કરી ગુંદાગીરીનું કામકાજ ક્યાં પહોંચ્યું? ગુંદા ફોડી નાખ્યા હતા. એને હજી પલાળ્યા છે. હજી કાલ પ્રમદી થાય ને હા ગુંદાગીરી પછી હવે ચણા મેથી કાલ કરવાનું છે. કાલે ચણા મેથી હાંજે થાય. એક દીમાં એક જ અથાણું થાય ભાઈ. ઈ સારું છે મમ્મી. એટલે ટૂંકમાં મારે શું કહેવાય 20 તારીખ આવે ને તે બધે અથાણ થઈ જાય. હા પછી હવે ચૂંદાની ને આવડી હજી બીજી ગોળ કેરી છે ને એને હજી 4-5 દિવસ લાગે. એટલે એને તો બતાવવાની જ નથી. ઈ કાંઈ ખાલી હલાવવા જ ખાલી હલાવવા જ કરવાનું છે. એટલે એના સમયગાળામાં છે ને આજે કાલે પછી અમે ઓલા કર્યા રાયતા ચીબડા કરી નાખ્યા. આ ગાજર કાલે રાયતા ગાજર થઈ ગયા. પછી આજે ગુંદા ફોડીને એનું કામકાજ થઈ ગયું. કાલ સાંજ સુધીમાં ગુંદા કેરી થઈ જાય. હા અને ચણા મેથી. ચણા પછી ખાટી કેરી એક રહે અને ગરમર તમારે રાત્રે 3 ની બદલે 2:30 વાગે ભલે ઉઠવું પડે. ગરમાઈ કે ભૂતનો ભેટો ભલે થાય 2:30. અરે એમાં એવું હતું મારે આ રાત્રે છે ને બહુ ઉઠવું પડતું ન્યા હતી ને તો તે હું ક્યાંક વિશાલ હોય ને તો જ હું ઉઠું. બાકી મારા સાસુ કે તારે મને ઉઠાડવાની ફોન કરીને 2:30 પોણા 3 તાર નીંદર ઉડે પાણી પીવા બહાર આવવું હોય કે એવું કહેવું તો કે તારે મને ઉઠાડવાની. પછી મેં ઈ કે આ લાઇટ ચાલુ કરો એટલે એ લોકોને થોડીક તો ખબર હોય ને કે લાઇટ ચાલુ થઈ હતી કેવી રીતે. તો લાઇટ ચાલુ નથી તો એને મને પૂછ્યું કે કેમ કે તું હજુ ઉઠી નહોતી? મેં કીધું 2:30 વાગ્યા હતા મારી નીંદર ઉડી હતી પણ મને એમ થયું કે ભૂત આવશે તો એટલે મેં કીધું હું ન ઉઠી. એ કે 2:30 પોણા 3 ના ગાળામાં તો એ કે અમુકનું હારું જે ઈ મમ્મી પેલો પ્રહર કહેવાય ઉદયનો. એટલે મારા સાસુ કહે કે 3-3:15 ના ગાળામાં ને એમ કે ભૂત નહીં ન હોય ભૂત કે હવે કે હોતા જ નથી પણ એ કે 3 વાગે કે તમે ઉઠો ને તો કે અમુક નું સારું સૂર્ય ઉગે પહેલા આપણે કે ઉઠી જવાનું હોય. સૂર્યોદય પહેલા ઉઠો ને. હા તે એવું હતું એટલે મમ્મીને કે 2:30 વાગે ભલે ભૂતનો ભેટો થાય પણ તોય તમારે ગરમર લેવા જવું છે કારણ કે ગરમર ને કેવડાની બધી એવી વસ્તુ છે કે હવે મમ્મી સમયગાળામાં જ આવે અને ઓછી આવે છે હવે પહેલા જેટલી ઢગલાબંધ નથી આવતી આવ્યા જ કરે એમ નો આવે એમ જેવું છે. હાલો હવે જ્યાં સુધી મારે બીજું તો ગિરનાર ચડીને આવીશ બિચારી રાતમાં ગિરનાર ચડી છે તે હજી ઠાકોડામાં છે. આપણે કામ બધું ઉપાડી લઈએ ને ઘર ચોખ્ખું કરી નાખીએ. મશીન નું હજી મુહૂર્ત બધું કરવાનું છે પણ એનું જે મટીરિયલ મંગાવ્યું છે આવે પછી અમારે વિશાલ હાથે જ મુહૂર્ત છે એટલે વિશાલ આવે પછી આપણે કરશું પ્રમદી કેમ. પેકિંગ જ કરવાનું રહેશે. જે લોકોને ઓર્ડર લેવાના હોય લે જ લેજે કારણ કે 3 અથાણા બની ગયા છે 4-5 તો બની ગયા છે. 4-5 ની વધારે મમ્મી ગોળ કેરી મુરબો પછી ગુંદા કેરી ચણા મેથી કાલ રેડી થઈ જશે તો 3 જાતના લીંબુ કેરડા એટલે 8 જાતના અથાણા રેડી થઈ ગયા છે. ગાજર 9 જાતના એટલે હવે 2-3 જ બાકી છે ઈ બહુ જલ્દી થઈ જશે એટલે જે લોકોને બધાને ઓર્ડર ની ઇન્ક્વાયરી કરવું હોય એટલે આ વખતે કોઈ બાકી નહીં રહી જાય. બાકી નો રહે એટલે વેલાહાર કરી દીધા છે. હારું હાલો જો એકાદો વરસાદ થાય પછી કાંઈ નો થાય હો મમ્મી. હા તો હારું હાલો હવે આપણે બહારનું કામકાજ છે એ ઉપાડીએ ને અમે કરીએ આરામ. જોઈ શકો છો કે કેરીના કટિંગ મમ્મી હથી કરતા જાય કેરી અંદરથી અને પપ્પાએ બધી કેરીના કટિંગ અત્યારે કરી દીધા છે રાત્રે. આ મમ્મી શું બનાવવાનું છે આવતીકાલે? શેની કેરી કટિંગ કરી તમે 2 તગારા ભરી? ગુંદા કેરી. ઓકે સવારે આપણે ગુંદા ફોડીને ખાટા પાણીમાં નાખતા જતા હતા એટલે આવતીકાલે ચિકાસ નીકળી જાય ને મમ્મી બધી. પછી ઠળિયા બધાના કાઢવા ઠળિયા કાલ કાઢવાના બધાના અને કેરી કટિંગ કરી લીધી છે એટલે કાલે જો ગુંદા કેરી પ્રિપેર થઈ જાય ને અત્યારે હમણાં ચણા મેથી પલાળવાનું છે ને. हाँ बजे है नौर चलते हैं सीधा किचन के तरफ कि हमारी मदर क्या कर रही है. मदर ने तो कोई बोलावता જ નહીં એટલે તો ભાજી બહારથી મંગાવી લીધી. હું દૂધ ભાખરી ખાઈ લઈશ
અને અત્યારે જો કડકડી ભાખરી મમ્મી બનાવે છે એટલે મેં કીધું તમે બધા ભાજી મંગાવીને ખાઈ લ્યો અત્યારે બહારથી. તો આજે પણ કેટલા ખાટી કેરી કેટલું મમ્મી અથાણાનું કામકાજ કર્યું હે. ગુંદા કેરી કરી, ખાટી કેરી કરી, ચણા મેથી કરી, ગાજર કર્યા, એટલે પછી તો અને બીજું ને મારું કામકાજ તો ઊભું ઊભું હોય. એટલે જો ભાઈ ભાજી લેવા ગયો છે અને ભાખરી રેડી થઈ ગઈ છે, તો તમે ભાજી ભાખરીની છાશ ખાઈ લ્યો અને પાપડ શેકી દો હાલો, અને હું દૂધ ભાખરી ખાઈ લઉં. હા તમે ખાઈ લેજો. યસ. અને ફાઇનલી આજના બ્યુટીફુલ બ્લોગનો આપણે આ જ એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ